મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની કોન્ફરન્સ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી, જેમાં મહેસૂલ, પંચાયત, ગ્રામ વિકાસ, શહેરી વિકાસ, પ્રવાસન અને શિક્ષણ સહિતના વિભાગની યોજનાઓની જિલ્લા સ્તરીય સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન હાજર તમામ જિલ્લાના આઈએએસને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની અને જિલ્લા સ્તરે પદને શોભાયમાન થાય તેવી કામગીરી કરવા માટેની તમામ પદાધિકારીઓને મુખ્યમંત્રી દ્વારા સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પરથી અંદાજે 14 કરોડ રૂપિયાની 2 બ્રાન્ડેડ ઘડિયાળ સાથે દંપતીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં દુબઈની ફ્લાઇટમાં એક મહિલા મોંઘી ઘડિયાળ પહેરીને આવી હતી, જે કસ્ટમ વિભાગના ધ્યાને આવતા મહિલાની પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે આ ઘડિયાળ તેના પતિએ આપી છે. જ્યારે તેના પતિ અંગે પૂછતા તેણે જણાવ્યું હતું કે તે બીજી ફ્લાઇટમાં આવી રહ્યા છે, જેથી ઘડિયાળની દાણચોરી કરવાના ગુનામાં કસ્ટમ વિભાગે બંનેની ધરપકડ કરી છે. 2 ઘડિયાળમાંથી એક ઘડિયાળની કિંમત 12.50 કરોડ જ્યારે અન્ય ઘડિયાળની કિંમત 1.30 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના કાળ દરમિયાન વર્ષ 2020માં લોકડાઉન વખતે માતાને હોસ્પિટલમાં મૂકીને ઘરે જઈ રહેલા યુવકને પાણીગેટ પોલીસે રોક્યો હતો અને પેટમાં દંડા વડે માર માર્યો હતો, જેથી યુવકને પેટમાં દુખાવો થતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જે બાદ પાણીગેટ પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા તેઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ત્યારે હાઈકોર્ટે નિવૃત્ત પોલીસ કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવાનો હુકમ કરતા નિવૃત્ત એએસઆઈ રાવજીભાઈ સનાભાઈ સામે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.